પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. આજે 19 માર્ચ તપઋતુના બીજા અઠવાડિયાનો બુધવાર છે. આજે 3 શાસ્ત્રપાઠો છે. પ્રથમ શાસ્ત્રપાઠ શમૂએલના બીજા ગ્રંથમાંથી છે. 7મો અધ્યાય કલમ 4 થી 5, 12 થી 14 અને 16. બીજો શાસ્ત્રપાઠ રોમના ધર્મસંઘ પર સંત પાઉલના પત્રમાંથી 4થો અધ્યાય કડી 13, 16 થી 18 અને 22. અને શુભ સંદેશ માતીના ગ્રંથમાંથી લેવામાં આવેલ છે. પહેલો અધ્યાય કડી 16, 18 થી 21 અને 24. પ્રભુના વચન છે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદની રાજગાદી સોંપશે. આખી દુનિયા તમને વારસામાં મળશે. તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. ક્રિસ્મા મારા વાલા ભાઈ તથા બહેનો, આજે આપણી માતા ધર્મસભા અખંડ કુમારી મરિયમના પતિ સંત યોસેફનો તહેવાર ઉજવે છે. ઈસુના પાળક પિતા તવા નિર્માય હતા એટલે નહીં, પણ એ જવાબદારીને અનુરૂપ ઉદ્ધાર ચારિત્રને લીધે એ મહાન સંત છે. દાવીદ વંશી હોવાની એમની લાયકાત માત્ર બાહ્ય ને શારીરિક છે. એમની ખરી લાયકાત તો એમની અબ્રાહમ જેવી ઊંડી શ્રદ્ધા. સંત યોસેફ એક શાંત, નિષ્ઠાવાન, ધર્મપરાયણ અને ઈશ્વરની વાણી કાને ધરનાર વ્યક્તિ હતા. મરિયમ સગર્ભા છે. યોસેફે મરિયમ સાથે સહવાસ કર્યો નથી. યોસેફ એ વાત જાહેર કરે તો ઇઝરાયેલી સમાજ માતા મરિયમને ઇંટાળી કરી મારી નાખશે એ વાત બરાબર જાણતા હતા. યોસેફ ધાર્મિષ્ઠ માણસ હતા. કાયદા કાનૂનનું જડ પાલન કરવાને બદલે એનું હાર્દ સમજી યોગ્ય નિર્ણય કરે છે. સ્વપ્ન યોસેફને મરિયમની સગર્ભાવસ્થા સમજાવે છે. સ્વપ્ન જાણ થયેલી ઈશ્વરની ઈચ્છાને કોઈ પણ જાતની આનાકાની કર્યા વિના એને આધીન રહે તેઓ મરિયમને તેડી જાય છે. યોસેફ પ્રભુની વાતમાં શ્રદ્ધા મૂકે છે. પહેલા વાંચનમાં રાજા દાવીદને આવનાર મસીહ તેમના વંશમાં જન્મશે તેવું વચન આપે છે. યોસેફ દાવીદ વંશી હતા એટલે ઈસુના પાળક પિતા થવા તે પ્રથમ લાયકાત ધરાવે છે. બીજા શાસ્ત્રપાઠ દ્વારા અબ્રાહમને આપેલું વચન, આખી દુનિયા તમને વારસામાં મળશે, એ વચન નિયમ સંહિતાનું પાલન કર્યું હતું માટે નહીં, પણ પરમેશ્વર ઉપર અજોડ શ્રદ્ધાને કારણે અબ્રાહમને શ્રદ્ધાળુઓના આદ્ય પિતા ઠરાવવામાં આવ્યા હતા. અબ્રાહમ, દાવીદ અને યોસેફ આ ત્રણેય મહાનુભાવો શ્રદ્ધાના લીધે જ અલગ રીતે વર્ત્યા, એટલે તેમના વર્તન પ્રમાણે પ્રભુએ તેઓનું ફળ પણ આપ્યું. અબ્રાહમ અને યોસેફ શ્રદ્ધાના ઉત્તમ નમૂના છે. જો અબ્રાહમ શ્રદ્ધાના આદ્ય પિતા છે, તો યોસેફ ઈસુના પાળક પિતા છે. આ કામગીરી એમની શ્રદ્ધાને લીધે શક્ય બની છે. યોસેફ સાચે સાચ મરિયમના પતિ અને ઈસુના પાળક પિતા થવાને લાયક હતા, કારણ કે ઈશ્વરની એવી ઈચ્છા હતી. યોસેફ ઈશ્વરની ઈચ્છાને વળગી રહ્યા. મારા માટે ઈશ્વરની ઈચ્છા શી છે? મારી વિટંબણાઓ માટે હું ઈશ્વરને દોષ દઉં છું કે તેમની ઈચ્છાને આધીન રહું છું? બીજાને શરમમાં મૂકવા, એમની બેઇજ્જતી કરવી કે એમને નીચા પાડવામાં પાશવી આનંદ લેવાની મારી દાનત છે ખરી? શું આપણે સંત યોસેફની જેમ ઈશ્વરને વફાદાર રહી શકીએ છીએ?
શું આપણે સંત યોસેફની જેમ ઈશ્વરની આપણા માટેની યોજનામાં સાથ સહકાર આપી શકીએ? આમેન.